તો મિત્રો અત્યારે જે પાર્કિંગની સુવિધા છે, તમામ લોકોની જે સેફટીની સુવિધા છે એ માટે સ્વયંસેવકો અત્યારે કાર્યરત છે. તો એ સ્વયંસેવકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. દાદા, આપનું પૂરું નામ અને આપનું ગામ કયું? આપણું ગામ કોદિયા, બાપા સીતારામ મંડળના પ્રમુખ ધીંગાભાઈ ભીખાભાઈ. અમે 30-35 વર્ષથી સેવા કરીએ છીએ. અવિરત રાત દિવસ 24 કલાક ને 27 તારીખે અમારો વારો છે. અમે 40 જણા છીએ બાપાની સેવા કરવાની અવિરત. તો તમે કોદિયાથી આવ્યા છો, કેટલા જણા આવ્યા છો અને કેટલા વર્ષથી તમે સેવા કરો છો? 40 જણા આવ્યા છે ને 35 વર્ષથી સેવા કરીએ છીએ. દાદા, તમારું પૂરું નામ શું ને તમે ક્યાંથી આવ્યા છો? અમે કોદિયાથી આવ્યા છીએ. મારું નામ છે કાનાભાઈ રાજાભાઈ. અમે સેવા કરવા આવી છીએ લગભગ 35 વર્ષ થયા. અમારા બધા સ્વયંસેવકો એક સાથે આવીએ છીએ, મોટરસાઇકલ લઈને આવીએ છીએ, પોતાના વાહન લઈને બીજા. પછી બીજું દાદા એ પૂછવાનું કે તમે કેટલા વર્ષથી જોડાયેલા છો? બાપાના તમે રૂબરૂ દર્શન કરેલા કે કેમ? હા, બાપાને હરુપુરા દર્શન કરેલા. બાપાના મંદિરના પાયા ગયા એ અમને ટ્રેક્ટરોમાં કે ઉતરતા પાણી આવી ગયું પાયામાં, ત્યાં સુધી ટ્રેક્ટરો અંદર હાલતા. બાપાને પરસાદ તો થાય જ ને બાપા. મારું પૂરું નામ ગીગાભાઈ ખાટાભાઈ ભાદરકા, ગામ કોદિયા. તમે કેટલા વર્ષથી અહીંયા આવો છો અને તમારો પરિવાર આ સ્વયંસેવકો હારે જોડાયેલો છે? કેટલા જણા તમે આવ્યા છો? અમે 40 જણા છીએ. 40 વર્ષથી અહીંયા સેવા આપીએ છીએ દર 27 તારીખે. અને આવો દર ગુરુ પૂનમ હોય ત્યારે આવી રીતે અમે ગમે ત્યાં સેવા આપતા રહીએ. વાહન પાર્કિંગમાં કે ભોજનાલયમાં ગમે ત્યાં. બાપાનો તમારા ગામના કોઈ વડીલને પરચો હોય કે રૂબરૂ મળ્યા હોય એવી કઈ યાદી હોય તો જણાવો. અમારા ગામના ઘણા લોકોને લાઈવ મળેલા છે, ઘણા પરસા આપેલા છે. એના તો અપાર પરસા હોય, એની વાતો થોડી હોય. તો મિત્રો, આ ગ્રુપ હતું કોદિયાનું કે જે 40 જણા આહિર સમાજમાંથી આવે છે અને તેઓ સ્વયંસેવક તરીકે લગભગ 35 થી 40 વર્ષથી સેવા આપે છે.